નમસ્કાર મિત્રો, તમને થંબનેલ જોઈ આજનો ટોપિક થોડો અજીબ લાગતો હશે, પરંતુ આજના વિડીયોમાં હું તમને જે જણાવીશ તે વિજ્ઞાન મુજબ હશે અને 100% સાચી વાત છે। તમે તમારા ગામ, શેરી અથવા તમારી આજુબાજુ કૂતરાઓને સંભોગ કરતા તો જોયા હશે। કૂતરાઓ સંભોગ કરતા સમયે થોડી વાર તો નોર્મલી સંબંધ બનાવે છે અને એકદમ ફ્રી થઈને, પરંતુ થોડી વાર પછી તે એકબીજા સાથે જોડાઈ જાય છે અથવા ચોંટી જાય છે અને તે આમાંથી અલગ જ નથી થઈ શકતા। ઘણા લોકો એને હેરાન કરે છે અને અલગ કરવાનો પણ પ્રયત્ન કરે છે, પરંતુ કૂતરાઓ સંભોગ કરતા સમયે એવી રીતે છૂટી જાય કે તે ઘણા પ્રયત્નો કર્યા બાદ બી અલગ નથી થઈ શકતા। તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને વિસ્તારથી જણાવીશ કે કૂતરાઓ સેક્સ દરમિયાન એકબીજા સાથે કેમ છૂટી જાય છે। પરંતુ એના પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો, આ પ્રક્રિયાને સમજવા માટે તમને પહેલાં સમજવું પડશે કે દરેક નરના લિંગમાં બે પ્રકારના ઇલેક્ટ્રાઇલ ટીસ્યુ જોવા મળે છે। એક ટીસ્યુ લિંગને મજબૂત બનાવે છે અને બીજું ટીસ્યુ પેનિસને ભરે છે અને ફૂલાવી દે છે। મનુષ્યોમાં આ ટીસ્યુ સંભોગ કરતા સમયે એક સરખું કામ કરે છે અને મનુષ્યના લિંગને કઠોર અને મજબૂત બનાવે છે, પરંતુ કૂતરાઓમાં આવું નથી હોતું। કૂતરાના સેક્સ દરમિયાન પહેલાં તો ફક્ત એક જ ઇલેક્ટ્રાઇલ ટીસ્યુ કામ કરે છે, જે લિંગને કઠોર બનાવી દે છે, પરંતુ જ્યારે કૂતરાનું લિંગ કૂતરીની અંદર પરફેક્ટ જતું રહે છે, ત્યારે બીજા પ્રકારનું ટીસ્યુ પણ કામ કરવાની શરૂઆત કરી દે છે। કૂતરાનું લિંગ આ ટીસ્યુના કારણે 3 ગણું પહોળું અને 2 ગણું જાડું થઈ જાય છે, જેના કારણે કૂતરાનું લિંગ આગળથી ખૂબ જાડો થઈ જાય છે અને ફૂલી જાય છે। સાથે તે જ સમયે કૂતરીની વજીના મસલ્સ પણ રિએક્ટ કરવાનું ચાલુ કરી દે છે, જે કૂતરાના ફૂલેલા લિંગને દબાવવાનું ચાલુ કરી દે છે। એટલે કે કૂતરાનું લિંગ આગળથી ફૂલી જાય છે અને કૂતરીની વજીના તે ફૂલેલા લિંગ ઉપર પ્રેશર કરે છે અને તેને દબાવી દે છે, જેના કારણે કૂતરા અને કૂતરીની વચ્ચે લોક લાગી જાય છે અને આ લોકના કારણે જ કૂતરી સરખી રીતે પ્રેગ્નેન્ટ થઈ શકે છે, કારણ કે કૂતરાના લિંગમાંથી વીર્ય ખૂબ ધીમે ધીમે નીકળે છે। આ જ કારણે કૂતરો અને કૂતરી એકબીજા સાથે જોડાઈ જાય છે, જેથી કૂતરાનું વીર્ય બહાર ન આવી શકે અને કૂતરીની અંદર સુરક્ષિત રીતે પહોંચી જાય, જેથી કૂતરી સરખી રીતે ગર્ભવતી બની શકે। તો મિત્રો, સામાન્ય રીતે આ પ્રક્રિયા ખૂબ પ્રાકૃતિક છે અને આવી પરિસ્થિતિમાં કૂતરા અને કૂતરીને ક્યારેય છેડવવા ના જોઈએ, જેથી તે સારી રીતે સેક્સ કરી શકે અને પોતાના બાળકને જન્મ આપી શકે। તો મિત્રો, આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જશો। મળીશું એક નવા ટોપિક સાથે। ધન્યવાદ।